ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे હું ને મારું તજ તો મળે નહીં તાર मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोली सदगुरु महाराज મા બાપે આપણને કાયા આપી છે. પેલા ગુરુ માતા રક્ત બંધ, બીજા ગુરુ તો કે સુયાણી, ત્રીજા ગુરુ તો કે આપણને વિદ્યા ભણાવી, ચોથા ગુરુ બ્રહ્મગઢ ભાંગીને એકારે લગાવ્યા. સદગુરુ એ કે જ્યાંથી આવ્યા ને ત્યાં આપણને પહોંચાડે. સાતવા ગુરુ સદગુરુ કાલે જહાં સે આયા વહાં પહોંચા. મા બાપનો ઉપકાર છે, પણ મા બાપે આપણને શરીર આપ્યું અને ગુરુએ આપણને પોતાનું આત્મ સ્વરૂપ આપ્યું. હવે આપણે ખરેખર જોઈ આપણા શ્વાસનો ઉપયોગ ક્યાં થાય છે. સંતો મહાપુરુષો કહે છે કર શ્વાસા કી સમરણી કર ચંપા કા જાત. પ્રેમ તત્વનું ધ્યાન ધરી લે તો હરિસોહમ આપવા. ખરેખર તો તમારું જીવન છે ને એ જ મહત્વનું છે. આજે કૃષ્ણને ગુરુના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ગુણુભાઈએ જે વાત કરી કે રેણી બળજબરી નથી કરવાની, પણ રેણી છે ને તમારા જીવનનું આચરણ છે ને એ તમારું જીવન છે. થોડું બને જેટલું બોલાય, જેટલું ડગલું મંડાય એટલું. કારણ કે આપણી પાસે શ્વાસની બેલેન્સ છે, એનો સદુપયોગ કેમ થાય. દરેક વ્યક્તિ જેને પ્યાસ છે, આમાં જેને પ્યાસ છે, જેટલાને પ્યાસ છે, એ પોતાના આત્માનું અને દરેકનું કલ્યાણ કરે. ક્રિયા નથી કોઈ કલ્યાણ કરવું એમાં. કોઈ ક્રિયા કરો ને તો એની યારે કોઈ દ્વેષ નથી. નારાયણ જિનકે હૃદય મેં સો કછું કર્મ કરે તોય વાંધો નથી, અને કાંઈ ન કરે તોય વાંધો. એ ગમે આ હોય, પણ એનું ધ્યાન ક્યાં છે?
એની સ્થિતિ ક્યાં છે, એનું હાલવું ક્યાં છે. મને અંદરથી એમ દેખાય છે કે મટવું તો પડશે, ઓગળી જવું પડશે. કારણ કે જ્યાં સુધી આ જે આપણે કોઈ પણ આપણે સત્સંગ શું કામ કરીએ છીએ, સત્સંગનો ઉદ્દેશ શું? તો કે આત્મકલ્યાણ. એમ આપણા જીવનનો ઉદ્દેશ શું? તો કે આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણ. આ કોઈ સ્વાર્થ માટે આપણે નથી કરતા. સ્વાર્થ માટે હોય તો આપણે સંસારની તો મને તો એક નવાનો મજાનો ફ્લેટ લઈ લઉં, કાર લઈ લઉં, ધંધો કરું, પૈસા પાછળ દોડું. પણ આપણું હાલવું છે એ પરમાર્થે છે. સંસારમાં સરસો રહે પણ મન પ્રભુની પાસ. આપણો ઉદ્દેશ છે આત્મકલ્યાણ છે. તમે કોઈ પણ વસ્તુ કરો, કામ કરો, ધંધો કરો, વ્યવહાર કરો, વહીવટ કરો, બધું કરો, કારણ કે એ જે રીત છે એમાં રહી અને તમારા આત્માના કલ્યાણમાં તમે કેમ સ્થિર થાઓ છો? તમારી અંદરનું ધ્યાન ક્યાં છે? તમારી અંદરની સ્થૂળતા ક્યાં છે? કોઈ પણ વસ્તુ પાછળ તમારે આજે હું તમને કહું, આ જે રચના છે, જે કાંઈ છે એનો સ્વીકાર તો કરવો જ પડશે, છૂટકો જ નથી. આમાં રહી અને તમે તમારા માટે, તમારા આત્મકલ્યાણ માટે કેટલી વાર ધ્યાન આપો છો જ. તમે હાલો જ છો. મને કોઈ તમે નથી હાલતા કે તમારે કાંઈ ભૂલ છે કે તમારું કાંઈ બોલવું છે એવું કોઈ નથી કહેવાનું. પણ જેટલું બને એટલું આ જીવનને સાર્થકતા તરફ લગાડવું, જેટલું બને એટલું હલાય એટલું, જે રીતે હાલતા હોય એ રીતે. અને એની રચના છે ને, હું તો ઘણી વાર કહું, એની રચનામાં તમારે કાંઈ નહીં આવે. પરમાત્માની ગોઠવણીમાં આપણાથી કાંઈ ન થાય. બસ પરમાત્માની જે ગોઠવણી છે ને એનો સ્વીકાર કરવો જ પડશે. પણ છતાંય કાંઈક છે, કાંઈક તો છે જ. આખા બ્રહ્માંડમાં એક જ વસ્તુ, આખા વિશ્વમાં પરમાત્મા વ્યાપક છે. આખા બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં. જગ મેં જગા ન ખાલી કોઈ, જ્યાં હરિનો, જ્યાં ઈશ્વરનો, જ્યાં તમે નો એવી કોઈ જગ્યા છે જ નહીં. એમાં કાંઈ ન થાય. બ્રહ્માંડમાં જે કાંઈ રચના છે, જે કાંઈ વાતાવરણ છે, જે કાંઈ પણ છે, જે કાંઈ વાતાવરણ છે ને એનો સ્વીકાર કરવો જ પડે. પરમાત્માની રચનાનો સ્વીકાર કરો અને પોતાના આત્મકલ્યાણમાં સ્થિતિ કરો. પરમાત્માની રચનાનો, આખા બ્રહ્માંડની જે કાંઈ વાતાવરણ છે એનો સ્વીકાર કરો. એમાં હાલવું જ પડશે, છૂટકો જ નથી. કારણ કે આ શરીર છે ને, શરીર સાધન છે. સાધન છે ને કાંઈક ને કાંઈક કરશે. તમારામાં કોઈ ફેરફાર નથી. સાધનમાં ફેરફાર થશે. આખી બાજી રહી ને, ખરેખર આ બાજીનો માલિક કોણ છે? આ બાજીનો દોર કોના હાથમાં છે? ક્યાંક તો આખા વિશ્વનો કંટ્રોલ પાવર હશે ને. આ વિશ્વમાં એટલા બધા સત્પુરુષો, સંતો, જતી, સતી, ઓલિયા, પીર, પૈગંબરો,
કોઈ ધ્યાન કરે છે, આ બધું, કોઈ કીર્તન કરે છે, સત્સંગ કરી છે, ભજન કરી છે, કોઈ દાન કરે છે, કોઈ શુદ્ધ વિચાર કરે છે, આખા બ્રહ્માંડનો કંટ્રોલ પાવર ક્યાં છે? सब घट मेरा साइया, सब घट मेरा साइया, खाली घट નથી, બલિહારી ઉસ ઘટ કી ચાકટ પર. ઈ રમે છે, એનો રાસ અખંડ ચાલુ છે. ઈ રમતો જોગી છે, ગમે એના ઘટમાં બોલે બોલાવે, સબ ઘટ રમે, સબ ઘટમાં એ રહ્યો સમય, જ્યાં જેવો ત્યાં તેવો, થીર કરી થાળા ડિયા ઠેરાય. એની યારે આપણો તાર જોડાવ, અને એની રચના છે ને, એની રચના, એનું જે વાતાવરણ છે ને, એ ઠીક છે, આપણે કોઈ શુદ્ધ સંકલ્પ અથવા આપણે કઈ સારું વાતાવરણ કરી, પણ છતાંય એની રચના છે ને, એનો સ્વીકાર કરવો પડશે. એ તો એવો રમે ને ભાઈ, કાંઈ ઘટે, ગમે ઘટમાં રમે. ગમે નાના બાળક, માતાના, છોકરાઓના, બાપના, ગુરુના, હવે એમાંથી ઈ રમે છે ને, એનો સ્વીકાર કરવો પડશે. એનો સ્વીકાર કરવો પડશે, કારણ કે એ તો કાંઈ નક્કી નહીં. રમતો જોગી રે ક્યાંથી આવ્યો જી, આવી મારિયા નગરીમાં અલખ જગાયો રે, વેરાગણ હું તો બની, કોરી ગાગર રે ઠંડા પાણી હોજી રે, એ જેના પાણીડા એ ભરે છે નંદ કેરી રાણી રે, વેરાગણ હું તો બની, કાને કુંડળ રે જટાધારી હોજી રે, એ જેને નામણું કરે છે નર ને નારી રે, વેરાગણ હું તો બની, બોયલા રે લીરલબાઈ હોજી રે, હેજી મારા સાધુડા અમરા રે પુરમાં માને રે, હેજી મારા સંતો અમરા રે પુરમાં માને રે, વૈરાગણ હું તો બની. એ રમતો જોગી છે, એને તમે ગમે ના હો, કાંઈ એવી અજબ કળા છે એની, કળા તે અજબ રચી કીર્તન, એનો પાર પામવો ને, પણ છતાં એક વસ્તુ કહો, એનો દરવાજો ખુલ્લો જ છે, કોઈ દી ભૂલ ન કરે, એનો દરવાજો જ નથી. સાહેબના ઘરમાં, સદગુરુના દરબારમાં કોઈ દરવાજો છે જ નહીં, ખુલ્લો દરબાર છે, અને ભેદ વગરનો છે.
ભેદ છે. એને કોઈ ભેદ નથી. એ રાગદ્વેષ વાળો નથી, પણ છતાંય અજબ છે. થોડુંક નજીક લઈ જાય તો ગુરુ તારો પાર ન પાયો, હે ન પાયો ન પાયો, પૃથ્વીના માલિક હે તમે રે, તારો તો બધાએ પોકાર કર્યો, અમે તારી. આમાં અજબ રચના છે, અજબ રચના છે. ક્યારે કોને કેમ શું કઈ રીતે કેમ હું કાં એની 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 ગતિ એવી અજબ છે, અજબ ગતિ છે. અને કરુણાનો સાગર છે. એવું એવું મને અંદર દેખાય છે. નહીંતર સત્સંગ ન થાય. તમને એક વાત, આ ભાઈની વચ્ચે તબિયત બગડી, આવો એટલે ભાઈ વરે ગુરુની કૃપા થાય, સંતોની કૃપા થાય, અત્યારે કોઈ દર્દ નથી. અને તબિયત બગડી હતી એટલે એવી બગડી હતી કે વાત ચાલો, રાડ ફાટી ગઈ. અને એની સ્થિતિ ત્યારે મેં જોયેલી છે. એની સ્થિતિ હતી આમ કે હવે ભજન કરું. તમને ખબર, સંતો મહાપુરુષો હોય ને એને ભજનની ભૂખ હોય, એને સત્સંગની ભૂખ હોય, એને કીર્તનની ભૂખ હોય, પ્રભુના નામની ભૂખ હોય. એને એમ થાય કે હજી કંઈક થોડુંક કંઈક ઉચ્ચ થોડા. કબીરા પીતા છકરા બોલ પીવન પ્યાસ. એને પ્યાસ હોય, એને અખંડ પ્યાસ હોય. એની પ્યાસ કોઈ દી મટે નહીં. સત્પુરુષોની પ્યાસ મને કહેવામાં આવે તો મારી પ્યાસ કોઈ દી પૂરી નથી થતી. હા, હા, તે દી હા, તમે ગયા ને વરસાદ ચાલુ થઈ ગયો હતો. પ્યાસ હોય સત્સંગ, પ્યાસ. હા, ભગવાન કેટલું દોડ્યા હતા તે દી. અને રાતના એના દીકરો હતો ભેગો, તો એને મોકલી દીધો ભૂપેનભાઈના સ્કૂટરમાં. ભૂપેનભાઈના સ્કૂટરમાં મોકલો તો વાંધો નહીં. પછી અમારા ભજનમાં સવારે 5, 5:30 થયા. 5 વાગ્યા હતા. 5 વાગે અમે આવ્યા. આવીને હજી એને જવાનું હતું પાછું સત્સંગમાં. તો એ 5 વાગ્યા હજી અહીંથી થોડેક આગળ ગયા તો વરસાદ ધોધમાર ચાલુ. પલળતા કપડે પાછા એ સત્સંગમાં ગયા. કઈ બાજુ ભજન એ માંદા પશો માંદા. મેં કીધું માંદું કરવાનું છે, આમાં જ માંદું તમને જે એનું કારણ, એની પાછળનો ઉદ્દેશ શું છે ખબર કે આપણાથી કોઈ જીવનું કલ્યાણ થાય. સંતો મહાપુરુષોનું હોય, પોતાનું કલ્યાણ થાય ને બીજાનું કલ્યાણ. એનો ઉદ્દેશ પરિણામ એક જ હોય. પરિણામ હોય ને પરિણામ એક જ હોય. તમને એક વાત કરું, તમે કોઈ સારું વાતાવરણ કરો ને તો એની કૃપા હોય તો જ થાય. સારું વાતાવરણ એમની આપણાથી ન થાય. કોઈ સત્પુરુષની, કોઈ સદગુરુની, કોઈ સંતોની, કોઈ અમારી માની કૃપા વગર ન થાય તમારાથી કાંઈ. તમે ટ્રાય કરજો. આપણી એમાં કોઈ સત્યની કરુણા હોય. આ સત્સંગ હલે ને એ મારાથી નથી આવતું, સદગુરુની કૃપા છે. હવે હું તમને કેમ સમજાવું. સુરેશભાઈને હું ફોન કરું, સુરેશભાઈ તમે આવજો, એટલે એમ આવે કે આજ તો બાપુ મને પગ દુખે અને મારે આજે આખો દી કારખાનામાં હતો ને આજે મારાથી કેમ નીકળાય. તો કોણ લઈ આવે છે? કોણ કરે છે? કોણ કરે? આપણે કરીએ છીએ. ખરેખર જેમ થોડું આપણાથી ન થાય.
તમે એકવાર નક્કી કરી લ્યો આપણાથી ન થાય તો પાકું. એટલે વાત નથી કરતો હું, મને તો કૃષ્ણ આમ જો શીખવું છે, આ ગાદી છે ગુરુજીની ગાદી છે, મારી નથી. તો મને નક્કી છે મારાથી કાંઈ ન થાય. એ કેમ નક્કી થાય તમને આપણાથી કાંઈ ન થાય? જો સત્સંગ તો હું કરું છું ને, મારાથી કાંઈ ન થાય. તમે કહો બાપુ તમે બોલો તો છો, તમે સત્સંગ તો કરો છો, પણ તો ગુરુજીના વચને થાય છે. તું રિક્ષા લઈને તેડવા ગયો અને મૂકવા ગયો ને તે કર્યું દાખલા તરીકે, તે 1.5 કલાક તને થાક લાગ્યો, સેવા કરી, પણ તને ક્યાંથી ચાલુ થઈ? તો ત્યાંથી આ તમે મૂળમાં જુઓ, કોઈ પણ સારું વાતાવરણ થાય ને એ એની કરુણાથી થાય. તમારાથી કોઈ પણ મંગલ વાતાવરણ તમે હું તમને જેમ કહું છું, અરે આખું વિશ્વ એની કૃપાથી હાલે છે, આખું બ્રહ્માંડ એની કૃપાથી હાલે છે. તમે માનો તો ભલે, એને કઈ ફેર નહીં પડે, એની વાત કરું છું, મને ન પકડતા. એને તમે ન માનો એટલે કઈ દુભાઈ જાય એવો હોય, અને તમે માનો એટલે માની જાય એવો હોય, એવું ન હોય. એ કરુણાનો સાગર છે, ખરેખર કરુણાનો સાગર છે. અને એ છે ને એવું કંઈક આપણને નિમિત્ત બનાવે છે. આપણને નિમિત્ત બનાવી અને આખા બ્રહ્માંડ રહ્યું ને, આખું બ્રહ્માંડ એની ઉપર એ કરુણા નિરંતર કરે. આપણે તો હું કાંઈ નથી, આપણે કાંઈ નથી. ખરેખર કહું છું, આમ ભીતરથી જોવામાં આવે ને તો મને એમ થાય કે મારે સત્સંગ કરવો છે, મારે ભજન કરવું છે, મારે આમ કરવું તો ન થાય, મારાથી ન થાય. હું કેમ તમને સમજાવું? એની સત્તા છે, અને એની સત્તા અને એની કૃપાથી જ આપણને આનંદ, સુખ અથવા આપણા આત્માનું કલ્યાણ અને દરેક જીવનું કલ્યાણ છે ને એની કરુણાથી થાય. બોલો સદગુરુ મહારાજ.